નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ચોમાસું 2026 કેવું રહેશે આ દરેક લોકોના મનમાં પ્રશ્ન હોય છે। હાલ મિત્રો જોવા જઈએ તો વાતાવરણની અંદર અનિશ્ચિતતા જોવા મળી રહી છે। ઉનાળાની ગરમીની અંદર પણ મિત્રો માવઠાનો માર લોકોને સહન કરવો પડી રહ્યો છે, જ્યારે મિત્રો શિયાળાની અંદર બરોબર મિત્રો ઠંડી નથી પડી, જેને લઈને ચોમાસાને લઈને ઘણા લોકોના મનમાં પ્રશ્ન એ થાય કે આગામી ચોમાસું કેવું રહેશે। મિત્રો આજના વિડીયોમાં આપણે આકાશી ગાદલીના આધારે અહીંયા મિત્રો તમે સિમ્બોલ જોઈ શકો છો કે તેના આધારે આપણા પૂર્વજો છે ખાસ કરીને આગામી ચોમાસાનો વર્તારો કરતા હોય છે। મિત્રો ચૈત્ર મહિનાની પાસમના દિવસે મિત્રો ખાસ કરીને આ જોવામાં આવે છે, જેને લઈને આપણે મિત્રો નક્કી કરી શકીએ કે ચોમાસું 2026 છે કેવું આપણા માટે રહેવાનું છે। ભારે વરસાદ પડશે, ભારે વાવાઝોડા આવશે, વાવણી ક્યારે થશે, દુષ્કાળ આ વર્ષે પડશે, કયા નક્ષત્રમાં કેવો વરસાદ પડશે, તો આજના વિડીયોની અંદર આપણે એ જ વાત કરવાના છે કે આવનારું વર્ષ આપણા માટે કેવું રહેવાનું છે, કઈ તારીખોની અંદર વાવણી થશે, દુષ્કાળની પરિસ્થિતિ કયા કયા જિલ્લામાં જોવા મળશે, વરસાદની કેવી નિયમિત રહેશે કે અનિયમિત રહેશે, કયા નક્ષત્રમાં કેવો વરસાદ પડશે, તો આ તમામ માહિતીની વાત સાથે સાથે આકાશી જે ગાદલી છે એને લઈને પણ વાત કરવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। હવે મિત્રો આપણા જે પ્રાચીન વર્ષા વિજ્ઞાન છે એના આધારે આપણે જો વાત કરવા જઈએ તો ખગોળીય ઘટનાને આધારે વર્ષ અને ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન આપણા પૂર્વજો લગાવતા આવ્યા છે, અને તે પ્રમાણે જોવા જઈએ તો આ અનુમાન 100% નહીં પરંતુ 99% સાચું પડતું, 1% ક્યારેક ફેરફાર થાય। કચ્છ જોવામાં આવે છે, દિવાળી પછી કાતરા જોવામાં આવે છે, હોળીનો પવન જોવામાં આવે છે, અખાત્રીજનો પણ પવન જોવામાં આવે છે, ચૈત્રી દનૈયા પણ જોવામાં આવે છે। આવી જ એક ખગોળીય ઘટના એટલે આકાશી ગાદલી પણ જોવામાં આવે છે, જેના આધારે ચોમાસું 2026 કેવું રહેશે તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે। ચૈત્ર સુદ પાંચમની રાત્રે 8:30 વાગે ગાદલી જોવાની આમ તો પ્રથા છે, જેમાં રોહિણી તાળામંડળ અને ચંદ્રની સ્થિતિ જોવામાં આવે છે, જેને આકાશી આમ તો ગાદલી કહેવામાં આવે છે। ગાદલી એટલે મિત્રો એનો મતલબ થાય છે ગાડું। આ આકાશી ગાદલીનું નિરીક્ષણ કરી અને ચોમાસાનું અનુમાન છે એ લગાવવામાં આવે છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નિલેશભાઈ વાનાણીએ મિત્રો અનુમાન કરેલું છે, આકાશી ગાદલી જોઈ અને ચોમાસું 2026 કેવું રહેશે તેના સંકેતો આપી દીધા છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જે રોહિણી નક્ષત્ર છે તેનો આકાર છે ત્રિકોણ જેવો છે, અહીંયા તમે જોઈ શકો ત્રિકોણ જેવો છે, એટલે એક પ્રકારનો ગાડા જેવો આકાર થાય છે, એટલે આને મિત્રો ગાડું કહેવામાં આવે છે, રોહિણી નક્ષત્રને ગાડું કહેવામાં આવે છે। મૃગશીર્ષ નક્ષત્ર છે એ ગાડાનો રખેવાળ છે, એટલે કે ગાડાથી કેટલો દૂર ચાલે છે એ જોવામાં આવે, ખૂબ જ દૂર ચાલે તો એ ખાસ કરીને દેશ માટે ભયંકર હોય છે। જ્યારે નીચે છે એ ચંદ્ર હોય છે, ચંદ્રનું સ્થાન દર વર્ષે મિત્રો બદલાતું રહે છે, તો ચંદ્ર છે એ એક પ્રકારનો વેપારી છે, જો ચંદ્ર છે એ ગાડાની એકદમ નજીક રહે તો મિત્રો ખાસ કરીને ગાડાનો માલ લેવા માટે પબ્લિક એટલે કે વેપારીઓ ખાસ કરીને ખેંચતાણ કરતા, પણ દૂર રહે તો ખેડૂત માટે ખરાબ થતું હોય છે। અને કૃતિકા નક્ષત્ર છે એના છોકરા માનવામાં આવે છે। મિત્રો આપણા પૂર્વજો વર્ષોથી આ નોલેજના આધારે ચોમાસાનું અનુમાન કરતા રહ્યા છે અને તેના આધારે જોવામાં આવે છે। હવે વિગતવાર માહિતી મેળવી કે શું આ સંકેત આપી રહ્યા છે, તો ગાદલી એટલા માટે કહેવામાં આવે છે કેમ કે રોહિણી તાળામંડળનો આકાર છે એ ગાડા જેવો છે, આપણે કીધું એમ, અને આગળનો તારો છે ધોસરી ગણવામાં આવે છે, કુલ 5 તારા હોય છે। પાછળના તારાથી બનતા આકારને ગાડાનો કઠોળો એટલે કે બેઠક ગણવામાં આવે છે, જ્યારે વચ્ચેનો ભાગ ઊંધ તરીકે ઓળખવામાં આવે છે। ખગોળીય ઘટનામાં ચંદ્ર વેપારી છે, મૃગશીર્ષ નક્ષત્ર જે આગળ હોય છે ને રખેવાળ કહેવાય છે, રોહિણી નક્ષત્રને માલનું ગાડું, તો કૃતિકા નક્ષત્રને છોકરા તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો અહીંયા તમે જોઈ લો ફરી એક વખત, આ છે ગાડું, આ છે રખેવાળ, આ છે વેપારી અને કૃતિકા નક્ષત્ર છે છોકરા। હવે આ સંકેત છે એ આકાશમાં 23 માર્ચે જોવા મળ્યો, તો હવે મિત્રો આના આધારે શું સંકેત મળી રહ્યા છે, તો નિલેશ વાણાણીએ આ વર્ષે એટલે કે 23 માર્ચે સોમવારે ચૈત્ર સુદ પાંચમની રાત્રે 8:30 વાગે ગાદલીનું નિરીક્ષણ કર્યા બાદ કહ્યું કે આ વખતે ચંદ્ર છે
એટલે કે વેપારી છે એ માલના ગાડુને તડછોડ્યું છે, એટલે કે ખૂબ જ દૂર ચાલી રહ્યો છે. કારણ કે નિરીક્ષણ દરમિયાન ચંદ્ર છે રોહિણી નક્ષત્ર એટલે કે ગાડાથી ખૂબ જ દૂર ચાલતો જોવા મળ્યો છે. વાલાણીના માટે અર્થ એવો થાય કે આ વર્ષે ખેત ઉત્પાદન મધ્યમ અથવા ઓછું રહી શકે છે. ઉપરાંત વેપારી ઉદ્યોગોમાં મંદીનો સામનો કરવો પડી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે ગાડું છે એનાથી ચંદ્ર દૂર ચાલી રહ્યો છે. તો તેની હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને કે આ વખતે વેપારી વર્ગમાં એટલે કે ચંદ્ર છે વેપારીથી દૂર જોવા મળી રહ્યો છે, તો થોડીક ખેડૂતો માટે મુશ્કેલી જોવા મળી શકે છે. હવે વાત કરીએ, ચંદ્રએ આ વખતે છોકરાઓને સાચવ્યા છે, એટલે કે ચંદ્રની એકદમ બાજુની અંદર મિત્રો ખાસ કરીને એનો મતલબ કે કૃતિકા નક્ષત્રની નજીક દેખાયા છે. વાણાણીના માટે આ માનવ જીવન ઉપર કુદરતી મુશ્કેલીના એંધાણ ગણી શકાય, કારણ કે છોકરાઓને હાચવવા પડે છે એવો સંકેત મળી રહ્યો છે. ચંદ્ર છે એ મૃગશિક નક્ષત્ર એટલે કે રખેવાળથી દૂર હોવાથી સરહદ પર તણાવ રહી શકે છે, કારણ કે રખેવાળથી ખૂબ જ આગળ નીકળી ગયો તો સરહદ ઉપર તણાવ રહી શકે છે. ચંદ્રના છેવાડાના ભાગનો એક તરફ ઝુકાવ એટલે કે ચોમાસું છે એ મિત્રો અનિયમિત રહી શકે છે. અને વાલાણીના માટે એક ભાગ સારો એક ભાગ નબળો રહી શકે છે. કેટલાક વિસ્તારમાં અતિવૃષ્ટિ થાય તો કેટલાક વિસ્તારમાં પડતો વરસાદ, કેટલાક વિસ્તારમાં ખંડવૃષ્ટિ એટલે કે અછત પણ જોવા મળી શકે છે. તો નિલેશભાઈ વાણાણીએ ગયા વર્ષે પણ આકાશી ગાડલી જોઈ અને અનુમાન આપ્યું હતું. પાછોતરો વરસાદની આશંકા વ્યક્ત કરી હતી. વાણાણી પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં કચ્છ કાતરાને આધારે કેટલાક તાણો દર વર્ષે મિત્રો નોંધે છે. તેમણે આ વર્ષે કચ્છ કાતરા સહિતના પરિબળોને આધારે જણાવ્યું છે કે આ વર્ષે વાયુ પ્રકોપ વધારે રહેવાની આશંકા એટલે કે વાવાઝોડાથી વધારે રહેવાના છે, એટલે પવન અને વાવાઝોડાનું પ્રમાણ છે વધારે રહી શકે છે. હાલ ઉનાળા દરમિયાન રેવતી, અશ્વિની, ભરણી આ નક્ષત્ર આવતા હોય છે. આ નક્ષત્રમાં વાતાવરણ અનિયમિત રહેવાની સંભાવના છે. માવઠાનો માર સહન કરવો પડે છે. રેવતી નક્ષત્ર 31 માર્ચથી શરૂ થાય છે, જ્યારે ભરણી 11 મેથી પૂરું થાય છે. એટલે કે અનુમાન લગાવી શકાય કે ઉનાળા દરમિયાન માવઠાથી થોડાક હેરાન કરી શકે છે. ત્યારબાદ મે મહિનામાં કૃતિકા નક્ષત્રમાં પણ વાદળની દિશા બદલાઈ શકે છે અને વાતાવરણમાં પલટાની સાથે માવઠા પણ ઉનાળાની અંદર જોવા મળી શકે છે. આ વર્ષે રોહિણી રહેલા છે, એટલે કે 25 મેથી 8 જૂન સુધી રોહિણી નક્ષત્રમાં આંધી વંટોળ સાથે છૂટાછવાયા વરસાદ થઈ શકે છે અથવા વાવાઝોડું પણ બની શકે છે. 8 જૂનથી 22 જૂન મિત્રો યાદ રાખજો, 8 જૂનથી 22 જૂન મૃગશીર્ષ નક્ષત્રમાં ગરમીને ઉકળાટ વધી શકે છે. પવન સાથે છૂટોછવાયો વરસાદ પણ જોવા મળી શકે છે. 22 જૂનથી 6 જૂન સુધીની અંદર આદ્રા નક્ષત્રમાં અડધા દિવસો વીતી ગયા બાદ મેઘરાજા મહેરબાન થશે, એટલે કે વ્યાપક વરસાદ પડશે, એટલે કે વાવણી લાયક સાર્વત્રિક વરસાદ છે એ 6 જુલાઈ સુધીમાં થશે. 6 જુલાઈથી 20 જુલાઈ સુધીમાં પુનઃવસુ નક્ષત્રમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 20 જુલાઈથી 3 ઓગસ્ટ સુધીમાં પુષ્ય નક્ષત્રમાં જોરદાર વરસાદના સંકેત છે, તેમજ નદી, ડેમ, નવા નીર પણ ભરાવાના છે. આ નક્ષત્ર દરમિયાન અતિવૃષ્ટિ પણ થઈ શકે છે મિત્રો. પુષ્ય નક્ષત્રની વાત છે. અને ઓગસ્ટ મહિનાની અંદર મિત્રો તમે જોઈ શકો મઘા નક્ષત્ર આવશે. મેઘરાજા મન મૂકીને વરસે. આ નક્ષત્ર દરમિયાન ભારે વરસાદની પણ સંભાવના છે. 31 ઓગસ્ટથી લઈને 27 સપ્ટેમ્બર સુધી પૂર્વ ફાલ્ગુની અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પણ વરસાદની અછત રહેવાની સંભાવના રહેલી છે. ચિંતાની વાત એ છે કે ચોમાસાના અંતમાં આ વર્ષે પણ પાછોતરો વરસાદ ખેડૂતોને માથે પાણી ફેરવી શકે છે. એટલે કે હાથીઓ નક્ષત્ર છેલ્લે હોય છે. મેઘગર્જના સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. એવી જ રીતે ચિત્રા અને સ્વાતિ નક્ષત્ર છેલ્લા નક્ષત્ર છે એની અંદર જે વરસાદ પડતો હોય છે એને માવઠું ગણવામાં આવતું હોય છે. જે માવઠાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. મતલબ કે 27 સપ્ટેમ્બરથી લઈને ઓક્ટોબરના અંત સુધી માવઠાનો ખતરો એટલે કે દિવાળી ઉપર ખતરો પણ તોડાઈ રહ્યો છે. આ માત્ર અનુમાન છે. આખરે અનેક પરિબળનો આધારે ચોમાસાનો આધાર રાખવાનો હોય છે. અનુમાનમાં ફેરફાર મિત્રો જોવા મળી શકે છે. તો ખાસ કરીને નિલેશભાઈ વાણાણીએ આકાશી ગાડલીને આધારે અને કચ્છ કાતરાને આધારે ચોમાસું 2026 મિશ્રવાળું રહેવાનો અને ખંડવૃત્તિવાળું અનિયમિત રહેવાની, અમુક વિસ્તારમાં સારો વરસાદ, અમુક વિસ્તારમાં
ક્યાંક મિત્રો વરસાદની ઘટ પણ જોવા મળી શકે છે. તમારા અનુમાન શું કહેશે આગામી ચોમાસાને લઈને જરૂરથી અમને કોમેન્ટ કરજો. આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય ચોમાસાને લઈને તો જરૂરથી કોમેન્ટ કરજો, જરૂરથી વિસ્તારપૂર્વક આપણે એની માહિતી આપશો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.